હિમાચલ પ્રદેશના કુલ્લુમાં વાદળ ફાટતા ભારે તારાજી સર્જાઈ છે. લગવેલીમાં કનોડ ગામ નજીક વાદળ ફાટતા સરવરી ખટમાં ફ્લેશ ફ્લડ આવ્યું હતું. ફ્લેશ ફ્લડના કારણે અનેક મકાનો, દુકાનો અને બાગ બગીચાને ભારે નુકસાન પહોંચ્યું છે. તો અનેક સ્થળે ભૂસ્ખલન અને રસ્તાઓ પણ ધોવાઈ ગયા હતા. ભૂતનાથ મંદિર પાસે બસ સ્ટેન્ડને જોડતો રસ્તો તૂટી જતા બંધ કરવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ ભારે વરસાદને કારણે કુલ્લુમાં શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં કુલ્લુમાં એક બાદ એક અહીંયા વાદળ ફાટવાની ફ્લેશ ફ્લડની ઘટનાઓ જે સામે આવી રહી છે. લોકોના ઘરો તણાઈ ગયા છે. મોટા વૃક્ષો તણાયા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે, જે ભારે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. ભારે અહીંયા વરસાદ થયો અને વરસાદ બાદ જે પરિસ્થિતિ સર્જાઈ છે તે પરિસ્થિતિમાં અહીંયા ફ્લેશ ફ્લડની ઘટનામાં અનેક ઘર, જે દુકાનો છે તે પણ ફ્લેશ ફ્લડમાં ધોવાણ થયું છે. બસ સ્ટેન્ડને જોડતો રસ્તો પણ તૂટી ગયો છે, બંધ કરાયો છે. बादल फटा है लग वैली में और सरवरी जो दरिया है वो इतनी रौद्र रूप से आया है कि उसने सारे रास्ते में जितने पुल थे सारे बहा के ले गया और बड़े बड़े लकड़ी के ठेले, पेड़ वगैरह सब बहा के लेके आया। और ये जो लग वैली, ये जो भूतनाथ पुल है, इसके साथ जो फ्रंट में बस HRTC की तरफ से जो रोड है उस तरफ सारा रोड नीचे को धस गया, दरारें फट गया, सारा नीचे धस गया आधा रोड। तो वहाँ बहुत मुश्किल हो रही है आने जाने वालों के लिए। ये सारा प्रकृति की देन है बस। हाँ सर, इस बारी तो मेरा ख्याल है कि पिछले 70 साल के रिकॉर्ड टूटे हैं कि इतनी बारिश, इतनी नुकसान, पब्लिक को परेशानी, सारा आज तक ऐसा कभी भी नहीं हुआ।